લાંચમાં લાખો આપે છે, મંદિરમાં પરચુરણ ધરાવે છે. કેમ? જો પરમાત્માના મંદિરમાં જવાથી ધન મળે છે અને મનુષ્યના બનાવેલા મંદિરમાં પરચુરણ ધરાવે છે. જે મંદિરો બને છે તે બધા જ દેવી દેવતાના બને છે. ચાહે બ્રહ્માજી હોય, વિષ્ણુ હોય, શંકર હોય, રામ હોય કે કૃષ્ણ હોય, માતા સરસ્વતી હોય કે ઉમિયા હોય, લક્ષ્મી વગેરે એ પરમાત્માની વિભૂતિ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. તેથી જે તે દેવી દેવતાના મંદિરમાં લોકો પરચુરણ ધરાવે છે અને જે પરમાત્માએ આ મંદિર બનાવ્યું છે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દર્શન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગણ ધીરા રે. અવનીમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. તો ભગવાનને જે આ સૃષ્ટિરૂપી ભગવાને જે આ સૃષ્ટિરૂપી મંદિર બનાવ્યું છે એ વિશ્વરૂપ મોટું મંદિર છે. તેમાં જે પોતાની ફરજ મુજબ જે જાય છે તે ધન કમાય છે અને સુખી થાય છે. પરંતુ વિશ્વમાં જે લોકો બીજાની જમીન, ધન વગેરેથી ચોરી કે કોઈ પણ વ્યભિચાર વગેરે ભૂલો કરે છે, ત્યારે તે ભૂલોથી છૂટવા માટે વકીલ રોકીને લાખો રૂપિયા આપવા પડે છે. પરંતુ જે અજ્ઞાની છે તે મંદિરે જાય છે, જે મનુષ્યના બનાવેલા ત્યાં પરચુરણ ચડાવે છે. તે કારણ કે દેવી દેવતા અસલ પરમાત્મા નથી, તે પરચુરણ છે. પરમાત્મા જે એક સંસારના મૂળ છે અને બ્રહ્માજીથી લઈને થાવર જંગમ સૃષ્ટિની શાખાઓ છે, છંદો જેના પાંદડા છે. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1 પુરાવો છે. તો વિષ્ણુ, શંકર, રામ વગેરે પરમાત્માની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 11 શ્લોક 18-42 પુરાવો છે. એટલે કે આ સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલો જીવને